સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે જૂનાગઢના શિવાલયોમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય આરંભ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ 8 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં સ્વાભિમાન સન્માન દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે। આ પાવન અવસર નિમિત્તે જૂનાગઢ શહેરના ભવનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ તેમજ શાંતેશ્વર મહાદેવ મંદિરોમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો મંત્રોચ્ચાર ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। જોશીપુરા સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં જૂનાગઢ નગરપાલિકાના મેયર શ્રી, ધારાસભ્ય શ્રી તથા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઓમકાર જાપનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે પદાધિકારીઓ અને ભક્તગણોએ શ્રદ્ધાપૂર્વક ઓમકાર જાપમાં સહભાગી બની આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો। આ અખંડ ઓમકાર જાપથી આજથી 11 જાન્યુઆરી સુધી સતત ચાલશે અને આ દરમિયાન તમામ શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના તથા સાંજના સમયે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવશે। સાથે સાથે સોમનાથ મંદિરની અતૂટ આસ્થા અને ગૌરવપૂર્ણ ઇતિહાસનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું। 11 જાન્યુઆરીના રોજ નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રામાં જૂનાગઢમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લેશે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ। અતૂટ આસ્થાના 1000 વર્ષ એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ 3 દિવસ એટલે કે 72 કલાક ઓમકાર મંત્રનો જાપ સોમનાથ મહાદેવ મંદિરમાં સમસ્ત ઉપસ્થિત ભૂદેવો અને સોમનાથ દાદાના સાનિધ્યમાં થનાર છે। ત્યારે 11 તારીખે આ ઉત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર છે। ત્યારે 72 કલાક સુધી આખા ભારતના તમામ શિવ મંદિરોમાં ઓમકાર મંત્રનો જાપ કરવો અને શિવની આસ્થા, શિવ પ્રત્યેની શ્રદ્ધા પ્રત્યે દરેક લોકોને, દરેક સનાતની લોકોને જોડવા શુભ હેતુથી જૂનાગઢ મહાનગરમાં સવારના ગિરનાર ગિરિવર તટમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાંથી આ 72 કલાકના મહા ઓમકાર મંત્રની જાપની શરૂઆત કરેલ। ત્યારબાદ જોશીપરામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પણ આ 72 કલાકના અખંડ ઓમકાર મંત્રનો જાપનું પ્રારંભ તેમજ તદુપરાંત ગામની મધ્ય બિરાજનાર જૂનાગઢનો નાથ જય ભૂતનાથ મહાદેવ મંદિરમાં પણ આ 72 કલાકના મંત્રનો જાપનું આયોજન તેમજ દોલતપરામાં શાંતેશ્વર મંદિર, શાંતેશ્વર મહાદેવ મંદિર, આ 4 જગ્યાએ ઓમકાર મંત્રનો જાપ કરી આ ઓમકાર મંત્રના જાપ સાથે 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીએ જે મંદિર ઉપર આક્રાંતાઓ તોડી નાખ્યું હતું ને 1000 વર્ષ પછી પણ સોમનાથ પોતાની ગરિમા, સોમનાથ પોતાનો પર્વ અને સોમનાથ પોતાની સનાતનની ઓળખ પૂરું પાડી રહ્યું છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે 75 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો હતો, ત્યારે આ મંદિરને સાક્ષાત્કાર દર્શન કરવાનો લાહો 11 તારીખે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમસ્ત ગુજરાત લેવાનું છે, ત્યારે આ 3 દિવસનો મહા ઓમકાર મંત્રનો જાપનું કાર્યક્રમ જૂનાગઢના પ્રથમ નાગરિક ધર્મેશભાઈ, જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ તેમજ આ વોર્ડના ઉપસ્થિત સૌ નગરસેવકશ્રીઓ, વિસ્તારના સૌ જનો તેમજ શિવ પ્રેમી જનતાની સાથે આ કાર્યક્રમમાંથી શરૂ કરવામાં આવેલ છે। જય સોમનાથ। अडिग सरदार, अडिग सोमनाथ, भारत के आत्मगौरव और सरदार के पुरुषार्थ की अमर गाथा। संस्कृति के इस शाश्वत शिखर को नमन। सोमनाथ स्वाभिमान पर अटूट आस्था के 1000 वर्ष।